अस्सलामुअलैकुम। पेज ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड सूरत। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 સામાયિક શ્રેણીની અંદર આપણે 7મો તાસ લઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો જે દાખલો કરી રહ્યા છીએ એમાં એ ન્યૂનતમ વર્ગોની રીતના 2 દાખલા આપણે જોઈ ગયા છે। આજે આપણે ત્રીજો દાખલો જોઈએ। સ્ટેપ વાઇઝ જશો તો તમારું બહુ પરફેક્ટ તમારું કામ થશે। તો ખૂબ સારી રીતે પરફેક્ટ કામ કરવું હોય તો તમે સ્ટેપ લખવા જરૂરી છે, નહીં તો પછી બધું મિક્સ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। સ્વાધ્યાય 4.2 એક્સરસાઇઝ 3 દાખલા નંબર 3ની અંદર એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા 1000માં નીચે પ્રમાણે છે। અહીં એકમ આપ્યો છે આપણને। તે પરથી વર્ષ 2016 તેમજ 2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો। દરેક વર્ષની વલણની કિંમતો પણ શોધો। જુઓ, આપણે 2 દાખલા જોયા ત્યાં સુધી આપણે 6 સ્ટેપ કરતા હતા। અહીં જુઓ, આપણને વલણ કિંમતો દરેક વર્ષની પણ માંગી છે। તો આ પણ તમારે કરવાનું છે। પરીક્ષામાં ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે કરો છો બરાબર જ, પરંતુ શું માંગ્યું છે એના પર ધ્યાન આપતા નથી। દાખલો ગણીને મૂકી દીધો, પરંતુ આ નહીં કરીને આવો તો એના પણ ગુણ ફાળવેલા હોય છે, એટલે એ ગુણ તમારા કટ થઈ જાય છે। એટલે ધ્યાનમાં રાખીને એકવાર રકમ વાંચો અને પછી જ દાખલો ગણો। શરૂઆત કરીએ આપણે। પહેલાં તો આપણે એઝ ઇટ ઇઝ જે આપણા 5 સ્ટેપ છે સમીકરણ બનાવવાના, એ સ્ટેપ તો આપણે કરવા જ પડશે। તો વર્ષ આપણને આપ્યા છે 2010, 2011, 2012, 2013, 2014 અને 2015। વાહનોની સંખ્યા આપી છે 1000માં 69, 75, 82, 91, 101 અને 115। હવે આ કહેવાશે વાય। આપણે ટી માટે વર્ષ પરથી નક્કી કરવાનું છે કે 1, 2, 3, 4, 5 અને 6। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે નક્કી કરીશું। દાખલાની શરૂઆત સ્ટેપ વાઇઝ કરીએ। પહેલાં તમારે કોષ્ટક બનાવી જ દેવાનું છે, તમને ખબર જ છે। ટી આપેલા છે, વાય આપેલા છે, એના પરથી ટી વાય તમારે કરવાનું છે। ત્યાર પછી ટી સ્ક્વેર શોધવાનું છે, સિગ્મા ટી, સિગ્મા વાય, આ રીતે કોષ્ટક એનું ફિક્સ જ છે। તો આપણે શરૂઆત કરીએ। તો વર્ષ આપેલા છે તો આપણે લખી દઈએ 2010, 2011, 2012, 2013, 2014 અને 2015। આપણા એન કુલ થશે 6। 1, 2, 3, 4, 5 અને 6 એન થશે। એ જ રીતે ટી આપણા આપેલા નથી, આપણે નક્કી કરવાના છે। તો કે એક વર્ષ 1, 2, 3, 4, 5, 6, જો આપણા એનની સંખ્યા જે દર્શાવે એ આપણા ટી। હવે એ ટીનો સરવાળો કરી નાખવાનો છે, એટલે સિગ્મા ટી મળી જશે 1 + 2 + 3 + 4 + 5 + 6 = 21। એટલે સિગ્મા ટી આપણા કેટલા હશે? 21। ચાલો, એક કોલમ આપણી રેડી। હવે વાહનોની સંખ્યા આપણને 1000માં આપી છે, જે વાય દર્શાવે છે। તો 69, 75, 82, 91, 101 અને 115। તો સિગ્મા વાય આપણે કરીએ તો આ બધાનો સરવાળો કરવાનો છે। 69 + 75 + 82 + 91 + 101 + 115, એટલે કુલ આપણા સિગ્મા વાય આવશે 533। પછી આપણે સ્ટેપ વાઇઝ ગણીશું। હવે આપણે ટી વાય કરી નાખીએ, એટલે આ બેનો ગુણાકાર 1 × 69 કરીએ તો 69 આવે,
2 ગુણ્યા 75 કરીએ તો 150. 3 × 82 બરાબર 246. 4 ગુણ્યા 91 કરીએ તો 364. 5 ગુણ્યા 101 કરીએ તો 505 આવે. 6 ગુણ્યા 115 કરીએ તો 690 આવે. હવે આપણે TYનો સરવાળો કરવાનો છે, સિગ્મા TY શોધવાનું છે. તો 69 પ્લસ 150 પ્લસ 246 પ્લસ 364 પ્લસ 505 પ્લસ 690, તો કુલ આવશે આપણા 2024. એટલે સિગ્મા TY = 2024. હવે આપણે T² શોધવાનું છે. તો આ ટીના બધી જે આપ્યો છે એનો સ્ક્વેર, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર કરીએ તો 14, 5નો સ્ક્વેર કરીએ તો 25 અને 6નો સ્ક્વેર કરીએ તો 36. એટલે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5 અને 6 ગુણ્યા 6 તમારે કેલ્ક્યુલેટર પર કરવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સિગ્મા T² શોધવાના છે. એટલે આ T² જે શોધ્યા એનો સરવાળો, તો 1 + 4 + 9 + 16 + 25 + 36 કરીએ તો સિગ્મા T² 91 આવે. આપણી પાસે બધી વિગત મળી ગઈ છે. હવે સ્ટેપ વાઇઝ કરીએ. પહેલાં T⁻, પછી Y⁻, B માટે બધાનો જ ઉપયોગ થશે. પછી આપણે A શોધીશું, પછી Y શોધીશું અને પછી શું માંગ્યું છે આપણને તે. એટલે આટલા સ્ટેપ તો 5 સ્ટેપ તો ફિક્સ. નંબર 1 T⁻નું સૂત્ર છે સિગ્મા T/n. આપણે શોધી કાઢ્યા છે. n આપણા 6 છે અને સિગ્મા T 21 છે. તો T⁻ બરાબર 21/6 કરીએ તો 3.5. એટલે T⁻ આપણા 3.5. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. તો 2 નંબર પર T⁻ શોધી કાઢ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા સ્ટેપ પર આપણે Y⁻ શોધીએ. તો Y⁻નું સૂત્ર છે Y⁻ બરાબર સિગ્મા Y/n. તો સિગ્મા Y આપણે શોધી કાઢ્યો છે 533 અને n આપણા 6 છે. તો Y⁻ બરાબર 533/6 એટલે ભાગાકાર આવશે 88.83. Y⁻ આપણું મળી જાય. 2 સ્ટેપ મળી ગયા. હવે આપણે ત્રીજા સ્ટેપ પર જઈએ. Bનું સૂત્ર છે n × સિગ્મા TY - સિગ્મા T સિગ્મા Y છેદમાં n સિગ્મા T² - સિગ્મા T આખાનો સ્ક્વેર. હવે આપણે શોધીએ. આપણે બધું જ આખું કોષ્ટક રેડી કરેલું છે. તો બીની અંદર કિંમતો મૂકીએ. n આપણા 6 છે, સિગ્મા TY 2024, સિગ્મા T 21, સિગ્મા Y 533 અને સિગ્મા T² 91. તો 6 ગુણ્યા 2024 સિગ્મા TY, સિગ્મા T 21 અને સિગ્મા Y 533, આ બેનો ગુણાકાર, છેદમાં n 6, સિગ્મા T² 91 અને સિગ્મા T આખાનો સ્ક્વેર એટલે કે સિગ્મા T 21નો સ્ક્વેર. હવે નેક્સ્ટ સ્ટેપ સાદુરૂપ આપતા જઈએ. આ બેનો ગુણાકાર 6 ગુણ્યા 2024નો ગુણાકાર 12,144 અને 21 અને 533નો ગુણાકાર 11,193. 6 અને 91નો ગુણાકાર આવશે 546 અને 21નો વર્ગ આવશે 441. હવે આગળ સ્ટેપ કરીએ તો આ બેની બાદબાકી 12,144 - 11,193 તો 951 અને 546 - 441 કરીએ તો 105. એટલે 951/105 કરીએ તો 9.06 આપણા B આવે. B બરાબર 9.06 આપણા B આવી ગયા. હવે આપણે ચોથા સ્ટેપ પર જઈએ.
ચોથો સ્ટેપ છે એનું સૂત્ર તમારું છે વાય બાર માઇનસ બી ટી બાર. તો આપણી પાસે વાય બાર પણ છે, બી પણ છે અને ટી બાર પણ છે. એનો ઉપયોગ કરીને એ શોધી નાખીએ. તો વાય બાર 88.83, બી આપણા 9.06 અને ટી બાર 3.5. હવે એ બરાબર વાય બાર 88.83 માઇનસ બી 9.06 ઇન્ટુ ટી બાર 3.5 મૂકી દઈએ. 88.83 માઇનસ 9.06 ઇન્ટુ 3.5નો કરીએ તો 31.71. હવે આ બેની બાદબાકી 88.83 માઇનસ 31.71 એટલે 57.12. એ બરાબર 57.12. હા, આપણા એ આવી ગયા. 4 સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે સમીકરણ બનાવી દઈએ. તો સમીકરણ માટે સુરેખ વલણ સમીકરણ આપણું શું છે? વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એ પ્લસ બીટી આ આપણું સમીકરણ છે. તો સમીકરણની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો એ બરાબર 57.12 અને બી બરાબર 9.06. જો ધ્યાનમાં રાખજો, આ ટી બાર નથી, ટી છે. એટલે એ સમય છે. સમય કોઈ પણ હોઈ શકે. તો વાય કેફ બરાબર એ 57.12 પ્લસ બી 9.06 ટી મળે. આપણું સમીકરણ મળી ગયું. હવે આપણને જે સમય માટે પૂછ્યું હોય તે માટે વાય કેપ શોધવાનો. તો આપણને 2 પોઈન્ટ પૂછ્યા છે. જુઓ, છઠ્ઠો સ્ટેપ. તો આપણે 6 અને 7 કરી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. છઠ્ઠા સ્ટેપ આપણને કીધું છે 2016 માટે અનુમાન કરો. તો આપણે છેલ્લે 2015 હતા, જેને 6 ક્રમ આપેલો હતો ટીમાં. તો 2016 માટે ટી કેટલા થશે? 7. માટે આપણું જે સમીકરણ બન્યું એમાં ટી બરાબર 7 મૂકી દઈએ. તો 57.12 પ્લસ 9.6 ઇન્ટુ 7. તો 57.12 પ્લસ આ બેનો ગુણાકાર કરીએ તો 63.42. હવે આ બેનો સરવાળો 120.54,000 એકમ લખવો જરૂરી છે. તો 2016 માટે અનુમાન કર્યો છે. તો વાય કેપ કેટલા આવે? 120.54,000. હવે આપણને 2017 માટે પણ પૂછ્યું છે. તો 2016 માટે 7મો ક્રમ, તો 2017 માટે 8મો ક્રમ. સમય 8 થશે. એ જ રીતે અહીં ટી બરાબર આપણે 8 મૂકી દઈએ. તો 57.12 પ્લસ 9.06 ઇન્ટુ 8. આ બેનો ગુણાકાર 57.12 પ્લસ 72.48. 9.06 અને 8નો ગુણાકાર કેટલો આવશે? 72.48. હવે 57.12 પ્લસ 72.48 કરીએ તો 129.6,000 એકમ જરૂરી છે. તો 2017 માટેનું અનુમાન વાય કેપનું 129.6,000. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આટલે સુધી તમે કરી નાખો, પરંતુ વલણ કિંમત માંગી છે દરેક માટે. વલણ કિંમત એટલે આપણે 1 થી 6 જે કર્યા ને, 1 થી 6 સમય શોધ્યા એની વલણ કિંમત. તો જુઓ, અહીં આ રીતે તમારી પાસે જો જગ્યા હોય તો તમે જે કોષ્ટક બનાવ્યું એની બાજુમાં પણ બનાવી શકો છો, અથવા આ રીતે નીચે છૂટું પણ લઈ શકો. તો જે ટી આપણા 1 થી 6 છે એ માટે આપણે લેવાના છે. તો 1, 2, 3, 4 ટીની જગ્યા પર મૂકતા જઈએ. તો પહેલામાં જુઓ 57.12 પ્લસ 9.6 ઇન્ટુ 1. તો 57.12 પ્લસ 9.6 બરાબર 66.18. હવે બેનો વારો. તો 57.12 પ્લસ 9.6 ગુણ્યા 2. તો 57.12 પ્લસ ગુણાકાર આ બેનો આવશે 18.12. હવે આ બેનો સરવાળો આવશે 75.24,000. 57.12 પ્લસ 9.06. હવે થી 3 લેવાના છે એટલે 3 એટલે 57.12 પ્લસ 9.06 ઇન્ટુ 3 કરીએ તો 27.18 આવે. હવે આ બેનો સરવાળો 84.3. એ જ રીતે 57.12 પ્લસ 9.6 ગુણ્યા 4. તો 57.12 પ્લસ 36.24.
બરાબર 93.36. એ જ રીતે 57.12 પ્લસ 9.6 ઇન્ટુ 5 તો 57.5 પ્લસ 45.30 આ બેનો ગુણાકાર. તો હવે આ બેનો સરવાળો 57.12 પ્લસ 45.30 બરાબર 102.42,000. નેક્સ્ટ 57.12 પ્લસ 9.06 અને ઇન્ટુ 6 ટી બરાબર 6 એટલે 57.12 પ્લસ આ બેનો ગુણાકાર 54.36 એટલે તમારા આવશે 111.48,000. વિદ્યાર્થી મિત્રો, આ વલણ કિંમત જે મળી છે અને તમને જે વય આપ્યા છે એની સાથે જે મળતી આવશે. તમારે ટેલી કરવું હોય તો કરી શકો છો. જોજો એટલે આ રીતે વર્ષ અને આ વલણ કિંમતો એની સાથે જ મળતી આવશે. જો તમને 75 છે, બીજામાં 84 છે, એ રીતે તમારી વલણ કિંમતો આવશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે તમારી નોટબુકમાં લખવાનો છે અને બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરવાની છે. દાખલો જાતે જ જોઈ લેવાનો, પછી જાતે ગણવાની કોશિશ કરવાની. આવડે છે નહીં આવડે તો ફરીથી જોવાનું, ગૂગલ ફોર્મ ભરવાનું અને નોટ કમ્પ્લીટ કરવાની છે. ઓકે, થેન્ક યુ.